ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ. જય હનુમાન. ભાઈઓ અને બહેનો, આજે આપણે એક એવી ધાર્મિક કહાણી સાંભળવા જઈ રહ્યા છીએ જે મનને શાંતિ આપે અને જીવનમાં વિશ્વાસ જગાવે. થોડી ક્ષણ આંખો બંધ કરો અને મનને શાંત કરો. અને ભગવાનનું સ્મરણ કરો. આ વાર્તા છે ભક્તિ, શક્તિ અને સમર્પણની વાર્તા છે. શ્રી હનુમાનજીની. હનુમાનજીનો જન્મ સાધારણ નહોતો. પવનદેવની કૃપાથી અને શિવજીના અંશથી હનુમાનજીનો અવતાર થયો. માતા અંજનીએ ઘોર તપસ્યા કરી હતી. શિવજીએ કહ્યું, હું તમને એવો પુત્ર આપીશ જે રામ ભક્તિનું ઉદાહરણ બનશે. બાળ હનુમાન. સૂર્યને ઠર સમજીને આકાશમાં ઉડી ગયા. દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. શક્તિ સાથે સંયમ. ઇન્દ્રદેવે વ્રજ ફેંક્યું પણ હનુમાનજી બચી ગયા. દેવતાઓએ સમજ્યું આ શક્તિ સાથે સંયમ જરૂર છે. તેથી હનુમાનજીને તેમની શક્તિ ભૂલાવી દેવામાં આવી. જો સુધી કોઈ તેમને યાદ ન અપાવે. શિક્ષા. શક્તિ કરતો નમ્રતા વધારે મોટી છે. શ્રી રામ સાથે મિલન. વનવાસ દરમિયાન શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા પહોંચ્યા. ત્યાં મળ્યા હનુમાનજી. હનુમાનજીએ પૂછ્યું, તમે કોણ છો? શ્રી રામે કહ્યું, હું રામ છું. આ શબ્દ સાંભળતા જ હનુમાનજીનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. હનુમાનજીએ કહ્યું, પ્રભુ, આજથી મારું જીવન તમારું. આ ક્ષણથી હનુમાનજી સાચા અર્થમાં જાગ્યા.
લંકા દહન અને ભક્તિ. સીતા માતાની શોધમાં હનુમાનજી લંકા ગયા. રાવણના દરબારમાં હનુમાન સામે ભક્તિ ઊભી રહી. લંકા દહન થયું, પણ હનુમાનજીનું મન શાંત રહ્યું, કારણ કે એ બધું શ્રી રામની આજ્ઞાથી હતું. સંદેશ: જે કાર્ય ભગવાન માટે થાય તે પાપ નથી. સંજીવની અને સેવા. લક્ષ્મણજી મૂર્છિત થયા. હનુમાનજીએ સંજીવની પર્વત ઉઠાવ્યો. શક્તિ હોવા છતાં ક્યારેય અહંકાર નહીં. સેવા સાથે સમર્પણ. આજે હનુમાનજી સેવાના પ્રતીક છે. હનુમાનજી શિવ ભક્તિ. હનુમાનજીના પરમ ભક્ત છે. શિવજીના પરમ ભક્ત છે. હનુમાન ચાલીસા કહે છે, શંકર સુવર્ણ કેસરી નંદન, અર્થાત હનુમાનજી શિવજીના આશીર્વાદથી જન્મ્યા. જે મનથી હનુમાન ચાલીસા બોલે તેના દુઃખ દૂર થાય. અંતે આશીર્વાદ. ભાઈઓ અને બહેનો, આ કહાનીમાંથી એક જ શીખ છે: ભક્તિ, વિશ્વાસ અને સેવા. સફળ જીવન. જો જીવનમાં ભય આવે તો હનુમાનજીને યાદ કરો. જો દુઃખ આવે તો શ્રી રામનું નામ લો. ચાલો અંતમાં સાથે બોલીએ: જય શ્રી રામ, જય શ્રી હનુમાન, હર હર મહાદેવ. ભાઈઓ અને બહેનો, જો તમને આ કહાની સારી લાગી હોય તો અંત સુધી સાંભળજો અને જય શ્રી રામ કોમેન્ટમાં લખજો. જય સિયા રામચંદ્ર ભગવાન. જય હનુમાન દાદા.